અમદાવાદમાં ફરી ઝડપાયા છે નશાના સોદાગરો। નિકોલમાંથી ઝડપાયો 50 લાખની કિંમતનો હાઇબ્રિડ ગાંજો। 50 લાખની કિંમતના ગાંજા સાથે ઝડપાયા બે શખ્સ। પ્રતીક કુમાવત અને રવિ પટેલ નામના શખ્સો ગાંજા સાથે ઝડપાયા। પ્રતીક કુમાવત સીજી રોડ પર માર્કેટિંગ કંપનીમાં કામ કરતો હોવાનો ખુલાસો। રવિ પટેલ સુરતમાં પ્રિન્ટ કંપનીમાં કામ કરતો હોવાનો ખુલાસો। બંને શખ્સો સહદેવ નામના વ્યક્તિ પાસેથી ગાંજો લાવ્યાનો ખુલાસો। કુલ 500 ગ્રામ હાઇબ્રિડ ગાંજો જેની આશરે 50 લાખ રૂપિયા કિંમત ગણી શકાય જે મળી આવેલ। સાથેના શખ્સ રવિકુમાર પાસેથી એક મોબાઈલ મળી આવેલ। આ બંને શખ્સોને પંચનામાની વિગતે તેઓના વિરુદ્ધમાંથી ગુનો દાખલ કરી અને બંને શખ્સોને અટક કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે। આગળની તપાસમાં સહદેવ ખરેખર કોણ છે, ક્યાં રહે છે, જે મુખ્ય આરોપી એ પોતે છે, મુદ્દામાલ આપનાર છે, તો એની મતલબ કે તપાસ કરવી જરૂરી છે। આ શખ્સો ખરેખર કેટલા ટાઈમથી કરે છે એ પણ પૂછપરછ કરવી જરૂરી છે। આ બધા મુદ્દાઓને માટે રિમાન્ડના મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં